સીતારામ બધાને. હું મુકુંદ પાનખાણીયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધા લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો મારો પોઝિટિવ થોટ છે, એકલા ચાલતા શીખો, હંમેશા ખુશ રહેશો. લાઈફમાં મિત્રો હરેક વ્યક્તિને ખુશ રહેવું છે, પણ લાઈફમાં ખુશ કોણ રહી શકે? જેને પોતાની મંજિલ સુધી પહોંચવું હોય ને જે એકલા હાલતા ના ડરે ને એવા લોકો ખુશ રહી શકે છે. અને લાઈફમાં એને કોઈ પણ ચીજ વસ્તુની શરૂઆત કંઈ પણ થાય ને તો સપનાથી થાય. પછી ભલે સપનું નાનું હોય કે મોટું, એ ત્યાંથી જ શરૂઆત થાય છે. પછી મિત્રો તે સપના પૂરા કરવા માટે તમારામાં એકલા હાલવાની હિંમત હોવી જોઈએ. અમુક રસ્તા એવા છે કે ત્યાં તમારે એકલાને જ હાલવું પડશે. શું કામ કે સપના તમારે છે તો ચાલવાનું પણ તમારે જ છે. અને જો તમે એકલા ચાલતા શીખી શકશો તો પછી તમને રસ્તો છે ને બહુ મોટો નહીં લાગે અને મંજિલ સુધી તમે જલ્દી પહોંચી શકશો. ને મિત્રો, લાઈફમાં ઘણીવાર આપણને દુઃખ થાય છે કે આપણે જેને અંગત ગણતા હોય કે સપોર્ટિવ ગણતા હોય ને એ આપણો સાથ ક્યારેક છોડી દે છે. તો તે દુઃખ થાય આપણને ઘણું બધું, પણ તે દુઃખમાંથી એ છે ને તમારે પોતાને જ બહાર નીકળવું પડશે અને પોતાની વેલ્યુ એને કરતાં શીખવી પડશે. જો પછી તમારી લાઈફ કેવી ચેન્જ થઈ જાય. જો તમે પોતાની વેલ્યુ નહીં કરો ને તો દુનિયા તમારી વેલ્યુ નહીં કરે. એટલે ગમે એવી મુશ્કેલી ના હોય, બહાર તો તમારે પોતાએ જ નીકળવું પડશે. અને જો લાઈફમાં કંઈક સારું ગોતવું હોય ને મિત્રો, તમે એકલા હાલતા શીખો અને તમને જે ગમે ને તે કામ કરો. પછી દિવસમાં એને 1 કલાક એવી આપવાની કે તમને જે કામ ગમતું હોય ને એ કામ કરવાનું. શું કામ કે એ વસ્તુ તમને અંદરથી સારી ફિલિંગ આપશે. અને તમે એને કોઈ પણ વસ્તુ પર ડિપેન્ડ નહીં રહેવાનું, કેમ કે તમારા ગોલ છે, સપના તમારા છે, તો તમારે હરેક પરિસ્થિતિ માટે એને તૈયાર રહેવું પડશે. એટલે ભગવાને આપણને બનાવ્યા છે તો આપણે યુનિક છીએ, અનસ્ટોપેબલ છીએ. તમારે જ મહેનત કરવાની, તમારે જ તમારી અંદરની તાકાતને ગોતવી પડશે અને તમારે જ ચાલવું પડશે. અને આજના યુગમાં હે ને બધા લોકો એને પૈસાની પાછળ દોડે છે. પૈસા કમાવા બહુ સારી વાત છે મિત્રો, પણ પોતાની જાત માટે જે સમય નથી કાઢી શકતા ને એ સમય તમે તમારી જાત માટે કાઢવો પડશે. તમારે ડેવલપ થવા સમય કાઢવો પડશે. તમારે પોતાને પોઝિટિવ રાખવા માટે સમય કાઢવો પડશે. અને તમારી ખામી ગોતો મિત્રો, એના પર વર્ક કરો અને આગળ વધો. તમારા માટે તમે પોતાના માટે સમય કાઢશો, કેમ કે દિવસમાં એકવાર તો એ જરૂરી છે. તો તમે તમારી સફળતામાં હે ને આગળ વધવામાં તે તમને મદદરૂપ થાય. અને મિત્રો, તમારી સફળતામાં તો બધા આવી રહી છે, પણ મિત્રો જ્યારે તમે ફેલ થાઓ ને ત્યારે બહુ ઓછા લોકો તમારે આ સાથે હશે. અને તે સમયને તમે એને બદલતા શીખો. હારેલી જ બાજી તમે જીતતા શીખો. અને અંતમાં મિત્રો હું એટલું કહીશ કે जिनके हौसले अकेले चलने के होते हैं, एक दिन उनके पीछे काफिले होते हैं. थैंक यू ऑल ऑफ यू મને જોવા અને સાંભળવા બદલ. અને મારી યુટ્યુબ ચેનલ છે જેને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને પણ શેર અને ફોલો કરજો. અને વિડીયો કેવા લાગે છે તમે બધા કોમેન્ટ કરજો. અને એકલા ચાલતા શીખો, હંમેશા ખુશ રહેશો. થેન્ક યુ ઓલ ઓફ યુ.